સકી જો આ હાડીની દુકાન છે ને એ અમારા સંપાડીને પપ્પાના મોહિયાર ભાઈ બેનની દીકરીને વરની છે. હાડિયું બહુ હારી હોય અહીંયા. અમે જઈ આવીને ત્યાં અહીંથી જ લઈ જાય. ભાવે માપે હોય અને હાડિયું એકાબીજા જ ધોન હોય. એટલે જ સોનકીબેન હું અમારા સપલીને કહેતી હતી કે આપણે સુરત હાડિયું લેવા જાય ને તો થોડીક સસ્તી પડે અને હાડિયું એ જડે. પાછી અમારે આ લગ્નની બધી લેવાની રહી ને એટલે એક ભેગી લેવા જાય તો આમ થોડુંક ફોરું પડે ને. એને હાહુને એને આમ ફોન કર્યો તો જો આમ સુરત જાય તમે આવો તો તમારે બધું જે હટાણું કરવાનું છે એ ત્યાંથી થઈ જાય ને અમારા સપલીનું એ જે તમે ઘરસોલું લઈ દેવાનું છો એ ત્યાંથી લઈ લઈ પણ એને હટાણે વેત નહોતો બીજા કામમાં છે તો એ કે હવે અમે અહીંથી જ લઈ દઉં. હા એ તો છે જ ને બેન. હાલો હાલો માસી હવે જાય. હાથી મારી દીકરી જેવી ડિઝાઇનોની જોતી હોય ને એવી તું માગવા જ મનજે. ત્યાં તારે જેવી જોતી હોય જેવી તું માગીને એવી તને જડી જવાની છે હાડી. હા તે હાલો તો અંદર જાય બીજું હું જોઈને ખબર પડે કેવી છે હાડિયું. આવો આવો બેનો આવો. આજ તો સોનકી બેન તમે ભૂલા પડી ગયા. હા ઓ ભાઈ આજ જો અમારા બેનની છોકરીના લગ્નનું બધું હટાણું કરવાનું છે ને તો મેં કીધું પેલા હાડીથી જ શરૂઆત કરી આવ્યા સુરત કપડાં લેવા. હા હા સારું સારું બેન સારું. તો સાડી મટીરિયલમાં જ બતાવું ને? હા સાડી ઓ ભાઈ. કાંઈ વાંધો નહીં બેનો બેસો ને. જો બેનો આ બે સાડી છે ને અત્યારે ટ્રેન્ડિંગમાં છે. બધા આવી જ લઈ જાય છે અત્યારે તો. હા છે તો સારી નેટ ઉપર. કિંમત શું છે આની ભાઈ? એ કિંમતનું પછી આપણે સમજી લેવું બેન. અત્યારે તમે ખાલી હાડી જોવું ને બધું. ભાઈ છેલ્લે પછી તમે હો જબરું બિલ ના કરતા. અરે બેન ના ના તું કઈ ટેન્શન લે નહીં ભાવ બધો વ્યવસ્થિત જ કહે ભાઈ. પછી એક બીજી બતાવું બેન તમને. જોવું બેન આ સાડી છે ને એ આ તમારે આ જે પોપટી રહી ને એવી જ છે પણ સોફ્ટ કાપડમાં આવે એકદમ સોફ્ટ. ના ના પીળી તો નથી લેવી અમારે બે છે અને ચોલી મારે પીળા કલરના લેવાના છે એટલે પીળું વધારે થઈ જશે. પીળી રહેવા દો. એમાં બ્લુ હોય ને તો બતાવો ભાઈ. એકદમ ઘાટો બ્લુ. હા હા છે ને બેન બ્લુમાંય છે. આ બ્લુમાં લ્યો બેન. હા સાડી તો સારી છે હો ભાઈ. હા તો આ બ્લુ તો એક રાખજો જ ને ઓલી પોપટી ને ગુલાબી પીળી નથી લેવી. બાકી આ બધું કરી દો. હવે ભાવનું બોલો ભાઈ. આ તમારે થઈ ત્રણ સાડી 5,500માં બેન. મારી એટલો ભાવ હોય કઈ તો તમે સુરત હું કામ ધક્કો ખાધો? કંઈક વ્યાજબી કરો ભાઈ. એટલા ભાવ ના હોય કઈ. એ ભાવ તો બેન એમાં આપણે બાદ કરીએ ને તો એ 100-200 થશે. એથી નીચે તો નહીં થાય. પણ આ સોનકી બેનના તમે સગા છો એટલે 5,000 લઈ લે ચાલો વાંધો નહીં. આથી વાંધો નહીં કરી દો ભાઈ. બીજું હું સોરી સંપાડી સોલીએ તા જોર ઉપાડી ન્યુ. હાથી લઈ જ નાક મારી બેન. આ તાર મોકો છે સંપાડી. ઓલે દુલ્હન થઈને પુત્રું બેઠો એ પાનેતરમાં કેવી લાગે તો લઈ નાખીએ. અરે ચકી બેન અત્યારે એવી જ બધું લે છે. લાલ ને લીલી કઈક તો અલગ લેવાય ને. ઈ તારી હાસી વાત છે હો. હાલ ને જોઈ બસ ખબર પડે કેવી કેવી છે હું છે. બોलिए बोलिए बेन जी कैसा लहंगा दिखाओ? મરો લ્યો. આને તો હિન્દીમાં સમજાવવું પડશે. લગભગ આપણે શિયાળમાંથી કોઈને હેરખું હિન્દી બોલતા આવડતું નથી. તમે જ કયો ને છોકરીઓ. એ ભાઈ અમે છે ને સોલી જોતી है અને સોલી में टोन ओसा होता है पाखा અને એમાં કલર રૂપારા होता है ना ऐसी सोली लगन में जोती है. ऐसी तुम दिखाओ भैया. ठीक है बेन जी. ओ बेन जी जो आपके पीछे सारे पुतले हैं ना वो सारे नई माल आया है तो आप देख लीजिए एक बार. आपको कोई पसंद आए तो उसमें दूसरे कलर भी है. સંપાડી હાર ખોડોતા જો. આ તો આપણે આવ્યા તો જોઈ જ લીધી હતી બધી. તોય કે હજી આમાં જ જોઈ લ્યો. જોઈ લીધી બાપા. બીજી એક બતાવ ભૈયા. બીજી હોય ને તો બતાવો નકર અમારે બીજે જવા હોતા હે મોડા થતા હે પછી વहाँ बापा ने भाई ने वाइट जोता है. अरे बेन जी इतनी तो है इसमें से कोई भी पसंद कर लीजिए ना. हमने नहीं गमती है ऐसी भैया. दूसरी टोन वगैरह नहीं होती है ना वैसे दिखाओ. शादी होती है ना रूपारी फैंसी होती है ने पहरिए तो हीरोइन जैसी लगती है. वैसी सोली हो तो दिखाओ नकर हमारे नहीं लेती है.
नहीं बहन जी, ऐसी है मेरे पास, आपको चाहिए तो लीजिए वरना आगे बढ़िए। जाओ कंजूस बहन जी। કંજૂસ કીને બોલો વાંજીના પેટના? એક ઝાપટ મારીને તો તાર બત્રીએ બત્રી દાંત પાડી નાખી, ધ્યાન રાખજે. કંજૂસની હગી નો થાય, લે. નથી લેવી જાતા દુકાનમાંથી. કંજૂસ હોય તું. હું તો નથી આપણી 5000ની હાડી લઈને આવી. કંજૂસ કરે, લે. હાલો ભાઈ, હાલો. નથી લેવી અહીંથી, હાલો.